દાંડિયા રાસ માટે રેડી થઈ ગયા છીએ. આપણે ગીત છે તમે એકવાર સાંભળજો ને ભાઈ, મજા આવશે. આવે છે જો નીચેનો નજારો કંઈક આવો છે. एक्सेलरेट कर દીધું સામે દુકાનમાં ઘૂસી આજે 10 વર્ષથી નાની લાગે છે મારાથી. ગાઈસ દાંડિયા રાસ માટે રેડી થઈ ગયા છીએ આપણે. જો અહીંયા એકદમ મસ્ત કુર્તો વુર્તો પહેરીને આપણે જો અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યો છે ભાઈ. આ શું છે બધું બ્લેક કુર્તો પહેરીને? એ ગેલું ભાઈ શું છે ભાઈ આ બધું આવી રીતના આવવાનું છે? હે હા ડોક્ટર થઈ એક અમારે જો ઓલો મિત્ર અમારો એક વરાજ તૈયાર થઈને ઉડી ગયો નિંદ્રમાં બોલે છે ભાઈ કે શું ભાઈ આને છે ને હમણાં એક મસ્ત ગીત ગાયું તો ભાઈ એને એ ગીત છે તમે એકવાર સાંભળજો ને ભાઈ, મજા આવશે તમને ભાઈ. હર્ષિલભાઈ એક ગીત ગાઈ દો યાર. બોલો ખુશી. અરે નહીં ભાઈ ખુશી તો કहाँ है जिंदगी में भाई. બોલી કઈ બી પલ્લુ ઉઠાય પલ્લુ વાળું ભાઈ એ તો લગનમાં વાગતું કેવું હું કયું ગીત ગાતો ભાઈ મને યાદ નથી, હું ભૂલી ગયો. સુદીપભાઈ કયું ગીત હતું ભાઈ કે ને કયું ગીત ગાયું હતું એને? પલ્લુ ઉઠાય તો કઈ હતું એવું લિરિક્સ એવા હતા. પલ્લુ ઉઠાય તો ચિલ્લર ગીર ભાઈ એને ગીત ગાયું હતું પલ્લુ ઉઠાતે તો ચિલ્લર ગિરાતું એવું હતું. હું ભાઈ હું કે ગાઈઝ ભાઈ હવે તો રેડી થઈ ગયા છે, જવાનું છે ફટાફટ. હવે છે ગરબા ડાન્સનો પ્રોગ્રામ છે અહીંયા જો નાઇટનો વ્યૂ તમને બતાવું. એક નંબર ભાઈ જો નાઇટનો વ્યૂ પણ પેલી છે મસ્ત છે. ચાલો ત્યારે ફટાફટ નીકળીએ હવે. બાપુ ડિલીટ કરો તો. ગાઈસ આપણે તો રેડી થઈને નીચે પહોંચી ગયા છે. આપણી પબ્લિક આવે છે જો નીચેનો નજારો કંઈક આવો છે. રાજન્સ બેલીઝાનો જો નાઇટનો શો. એ તો લાઇટ સારું નથી એટલી બધી, નહીં તો મસ્ત બતાવે ભાઈ. બધા જો જમવાના હોય તે ઉભા છે બધા. લાઈન બહુ લાંબી છે. અમે કહીને ઘણી અડધી કલાક જેવું થઈ ગયું નહીં તો કહીને જમવાની ડીશો લઈને ભાઈ આ ભાઈ કે જમું કે તો હલવો લેવાનો છે ભાઈ એમ કે હલવાઈ મળે તે પછી ઢોકળા ને એવું મળે છે કે ગરમ થતા વાર લાગે છે તો કે હલવો કાઢવા સારા ઊંઘમાં હલવો લેવા કેવું કરવા. बट जेन्युइनली क्या बोलती है पब्लिक इनके आ जाने से
આખું ખબર લાગે નથી કરવું. Last question, one of the most and incredible memory you guys share. જો એવી રીતે જુએ છે ને, વસ્તુ જે કોઈને નથી ખબર કે હું છે ને 8th સ્ટેન્ડર્ડમાં હતો. દીદી મને એક્ટિવા શીખવાડતી હતી અને એને મને કીધું કે સામે સ્લોપ છે એટલે એક્સેલરેટ કરવાનું. મેં ફૂલ એક્સેલરેટ કરી દીધું અને સામે દુકાનમાં ઘૂસી ગઈ. હજી સુધી કોઈને નથી કીધું. એટલે બેન હોવી જોઈએ તો શિવાંગી જેવી જ હોવી જોઈએ. ક્લીનલીનેસ ને લઈને થોડું ઇશ્યુ છે એટલે એની વસ્તુ નહીં અડકવાની, બાકી ચાલે. All right, thank you guys. જયેશભાઈ ને સોનલબેન, કેમ આપણા શિવાંગી ને કેવિન સેલિબ્રિટીઝ નથી? એ પછી પેલા શું લોજિક ચાલે છે? બટ યસ, સેલિબ્રિટીઝ એટલે આપણા શિવાંગી ના મમ્મી પપ્પા જ આવવાના છે. સો એવરીવન કમ ઓન, તૈયાર થઈ જાઓ, કેમ કે હવે એવું પરફોર્મન્સ આપ સૌની વચ્ચે આવે છે જેમાં આઈ મસ્ટ સે કે ઈચ એન્ડ એવરી વન ઓફ યુ, તમે લોકો છે ને એક સલંગ ડિરેક્ટર ટુ ધ સ્ટેજ જોવાના છો. એન્ડ યસ, કિસી કા ભી ધ્યાન કહી ના જાય. Let's concentrate towards the stage and let's call Mummy and Papa on the stage. यार एमना માટે તો તાળીઓ પડતી રહેવી જોઈએ. Come on. Mama. All right, and with this shall मेरी मखना मेरी सोनिए जनबलिए मेरी मखना मेरी सोनिए मर जावा है तेरे बिन मुझे डोर कोई खींचे तेरी याद ये क्या बात! Oh my God! અને અંકલ, આજે આંટી એકદમ ડોલ જેવી લાગે છે, શિવાંગીની મોટી બહેન જેવી લાગે છે, તો તમે કઈ રીતે આંટીને કોમ્પ્લિમેન્ટ કરવાના? પહેલા તો એને જોઈને ઓળખી જ ના શક્યો. પછી બે જણે મને કીધું કે આ જ છે ભાઈ. એટલે હવે આગળ તો બીજું શું કહું, પણ આજે 10 વર્ષથી નાની લાગે છે મારાથી. ખરેખર સાચી વાત છે ઓડિયન્સ, ખરેખર સાચી વાત છે. આંટી એટલા યંગ લાગે છે અને તમે જે સર પર ચાંદની લઈને ફરો છો એનું કઈ તમે વિચાર્યું છે કે શું કરવાનું? જેટલા છે એટલા દિવસે એક વાર ઘટતો જાય છે. એને માથામાં એના માટે તેલ રોજ ઘૂસે છે મને માથામાં, એમ તો વાર વધે એના માટે, પણ બીજી બાજુ મારા વાર ઉતાર થઈ જાય. માય ગોડ, થોડીક તાળીઓ પાડી દો ગાઈસ, કમાલ. અને છેલ્લી વસ્તુ, ના તમને એક જ સવાલ છે. જુઓ, તમને હવે દીકરો મળવા જાય છે, ઠીક છે, કેવિન કુમાર હવે દીકરો થઈ ગયો છે આપણો, તો હવે દીકરાને કઈ કેવું છે? દીકરાને એટલું જ કેવું છે કે મારી છોકરીને મેં સાચવી એવી તમે સાચવી લેજો. ઓલ રાઈટ, અમેઝિંગ. અને લાસ્ટ છેલ્લી વસ્તુ, એવરીવન, યાર હજુ ને યાર મને મન જ નહીં થતું કે હું એ લોકોને જવા દઉં, કેમ કે એટલું સરસ મજાનું ડાન્સ કર્યું છે. તો શું કહો કે કેવિન કુમાર ને શિવાંગી જોડે ફરીથી એક મમ્મી પપ્પા જોડે ડાન્સ કરાવી દઈએ? પાક્કું? ઓલ રાઈટ, સો આઈ રિક્વેસ્ટ કે એઝ બ્રાઇડ એન્ડ ગ્રૂમ, કેવિન કુમાર અને શિવાંગી, પ્લીઝ ડુ કમ એન્ડ જોઈન અસ ઓન ધ સ્ટેજ. सोनी तेरी चाल सोनी वे लगती कमाल सोनी. તમને પણ કઈ કેવું છે? ના, થેન્ક્સ. All right, thank you guys. Genuinely, it was a great and genuinely great performance. Yes.
सा लगता है मेरा सावे Everyone, come on! Learned the most about Kevin. Patience. Oh my God, very nice. Everyone, come on, थोड़ी ताड़ियों मारी दो. Same question to you. One thing you adored most about Shivangi. Maturity. यार guys કઈ કેવું બાકી છે હવે પૂછવું બાકી છે કઈ. My God, and everyone, come on, let's give them a big round of applause. Thank you. અને હવે નરેન્દ્ર ઓય ભાઈ छुप गए सारे दिल सारे क्या बात हो गई दिल दिल को मुलाकात हो गई दिल दिल को everyone, come on. શું વાત છે ભાઈ, શું વાત છે, આવું પરફોર્મન્સ હોવું જોઈએ. Everyone, come on, give them a loud cheer, yaar, come on. What he did is commendable. હું બહુ જ સરસ પરફોર્મન્સ આપ્યું છે. જયેશભાઈ પણ હવે નેક્સ્ટ પરફોર્મન્સમાં આવું જ, નેક્સ્ટ સંગીતમાં આવું જ પરફોર્મન્સ કરશે. And everyone, before. So, okay, and with this, જેટલા પણ લોકો બેસેલા છે બધા રેડી થઈ જાઓ. હવે આપણે ગરબાની શરૂઆત કરવા જઈએ છીએ અને big thanks to ગાઈસ આ જોયું ગરમ ચૂલા છે ભાઈ, જો ગરમી આપે શિયાળામાં. ગાજો
ગાઈસ વાગી ગયા છે 1:30 થી 2 નો ટાઈમ વચ્ચે થયો છે ને આપણા ધાર્મિક ભાઈ ભૂખા થયા છે ભાઈ અત્યારે ગરબા ને ડાન્સ કરી કરીને મારા ભાઈને ખીચ્યો ગમે ત્યાંથી જો ચાદર ઉડીને ભાઈને હોવા નથી દેવાનો આ ભાઈ આવી ગઈ ફેંકી વાહ ભાઈ વાહ સ્પાઈસી હાલે ભાઈ આપણી સ્પાઈસી છે ભાઈ અહીંયા તાપણું ચાલુ છે ને ભાઈ ફેંકી ખવડાવી ભાઈ 1:30 વાગે સ્પેશિયલ સ્પાઈસી ભાઈ ફ્રેન્કી અહીંયા મળે છે ભાઈ વીઆઈપી રોડ છે એવું લાગે છે મને હવ રાતે 2 વાગે ખુલ્લું હોય છે ભાઈ આવી જવાનું ભાઈનું નામ ફ્રેન્કી વાલા હાલો આવી જજો શું છે ભાઈ નામ તમારું એડ્રેસ શું છે ભાઈ એનું એડ્રેસ એનું બોલી દો એટલે રાતે આવશે ભાઈ તમને કીધું અહીંયા આવી જાય તમે વેસુમાં છે બરાબર હા अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है। बाय।